જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છે। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એને માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો, જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। હવે આપણે બીજી રાશિ વૃષભ રાશિ આવે છે। વૃષભ રાશિના અક્ષરો છે બ, વ, ઉ અને આ રાશિ 2026માં કેવી રહેશે, એના જાતકોને કેવું ફળ મળશે એ સર્વે બતાવવાનું છે। આ વર્ષે વૃષભ રાશિવાળાને એકંદરે ઘણું સારું છે, નોકરીઓ સારી મળી શકે છે, નવા જેટલા પ્રયત્ન કરશે એ પ્રમાણે સારામાં સારું કામ મળશે અને એ લોકોને કોઈ પણ જાતના ટેન્શન જેવું છે નહીં, માટે કોઈ પણ કહે કે કંઈ પણ કહે તો કોઈ પણ મગજમાં વિચાર રાખ્યા વગર તમે શાંતિથી તમારી કર્તવ્ય નિષ્ઠાથી કામ કરશો તો અવશ્ય તમને એકદમ સારામાં સારી બઢતી પણ મળશે અને તમારા સાથીદારો પણ તમને સહકાર આપશે, માટે આ વર્ષ આપની માટે ખૂબ જ સરસ છે। હવે આપણે નોકરી ધંધા વિશે વિચારીએ। આ વર્ષે નોકરી ધંધામાં સારામાં સારી બઢતી મળે એમ છે અને કોઈને પગાર ઓછો હોય તો એમના પગારનો પણ વધારો થાય અને એમને દિન પ્રતિદિન નોકરીમાં આ વર્ષે પ્રગતિ થાય અને કદાચ નવી નોકરીની પણ તક મળે તો વિચારીને સ્વીકારી લેવાની। આમાં કોઈ તમને નોકરીમાં કોઈ જાતનો વાંધો નથી, એટલે આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી। આર્થિક સ્થિતિમાં સારામાં સારું છે, કારણ કે આ વર્ષે તમને તમારા સગા સંબંધીઓ તમને કંઈ પણ કામ હશે ઓચિંતાનું તો તમને મદદરૂપ થશે અને જો તમારે કંઈ પણ વસ્તુ લેવી હોય કે પ્રસંગ ઓચિંતાનો આવી ગયો તો પણ એ લોકો ઘરના માણસો અને તમારા મિત્ર સર્કલ બધા તમને મદદ કરશે અને તમારે કોઈ આર્થિક બાબતે તમારે કોઈ પણ જાતનું ગભરાવણ નથી। હા, ઓચિંતાનું કંઈક બીમારી આવે એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને તમારા નાણાંને વ્યય ન થાય। તો મિત્રો આ વર્ષે 2026માં આપનું લગ્ન જીવન સારામાં સારું રહેશે, કોઈ પણ જાતનો વાંધો આવતો નથી અને બંને જણા કદાચ કંઈક પ્રોબ્લેમ આવે તો લેટ્સ ગોની ભાવના રાખજો, જેથી તમારો સમય સચવાઈ જશે અને તમારા બંનેથી ખૂબ જ સારું લગ્ન જીવન જશે। અને હા, સંતાન ઈચ્છુક હોય એને સંતાન થવાની પણ શક્યતા ઘણી છે। બીજું, લગ્ન ઈચ્છુક હોય એના પણ લગ્ન થઈ શકે છે આ વર્ષમાં અને જેને પુનર્લગ્ન કરવા હોય એને પણ આ વર્ષે યોગ થાય છે। તો લગ્ન બાબતે આ વર્ષ સારામાં સારું છે। તો મિત્રો આ વર્ષે જે ભણતર છે એ ભણવાવાળા વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે, જે કોઈ વિદ્યા અભ્યાસ કરે છે એને માટે આ વર્ષ સારું છે, પણ પ્રયત્ન અને મહેનત કરવી પડશે। એવું નથી કે વાંચશો નહીં તો પાસ નહીં થાવ, એટલે એવું મગજમાં રાખ્યા વગર મહેનત તો કરવાની જ। મહેનત કરશો એનું ફળ સારું મળશે, તો તમારે વિદ્યા અભ્યાસ કરવાનો છે। પ્લસ તમારે દાખલા કોઈને ફોરેન જવાનું હોય, ઈચ્છા વ્યક્ત કરતા હો તો તમે ફોરેન પણ જઈ શકો છો આ વર્ષે, કારણ કે દાખલા તરીકે તમારે એવું કંઈ વ્યવસ્થા નહીં હોય તો કુદરતી વ્યવસ્થા થઈ જશે, તો તમે ફોરેન પણ જઈ શકો છો। તો મિત્રો આ વર્ષે આપનું આરોગ્ય એકંદરે સારું રહેશે, પણ ક્યારેક બીમાર પડીએ તો તાત્કાલિક એની સારવાર કરવાની, દવા લઈ આવવાની। જો એમાં તમે બેદરકારી રાખશો તો વધારે બીમાર પડશો અને તમારા પૈસાનું બગડશે।
માટે શક્ય હોય એટલું શરીરનું ખાસ જાળવણી તો રાખવાની. જાળવણી નહીં રાખો તો અવશ્ય બીમાર પડશો. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. આ વર્ષ માનસિક સ્થિતિ તમારી એકદમ સ્ટેબલ રહેશે. એકદમ તમે ખુશ મિજાજમાં રહેશો અને ખુશ મિજાજમાં રહેજો. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમારા સારા ટાઈમમાં મિત્રો ઘણા થઈ જશે અને તમારા પૈસા વપરાવા માટે તૈયાર જ હશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો જેથી તમારા પૈસા વ્યય ના થાય. બાકી એકંદરે ઘણું સારું છે. જમીન મકાન માટે પણ તમારે સારા યોગ છે. જમીન મકાન તમે નવી જમીન લઈ શકો છો અને એ તમારે જમીન લેવી હોય તો પણ તમારે કાયદાકીય રીતે ચોખ્ખી હોય તો જ લેજો, નહીં તો તમારા પૈસા પડી જશે. આ પણ શક્યતા છે. મકાન પણ તમારે બનાવવું હોય તો બનાવી શકો છો. આ રીતે તમારે બધી રીતે સારું જ છે. કોઈ જાતનો ચિંતા કરવાની જરૂર નથી. પણ એટલું યાદ રાખવાનું કે બરાબર સમય જોઈ વિચારીને પગલું ભરવાનું જેથી આપણે ક્યાંય પાછા ના પડીએ. કોર્ટ કચેરીમાં એવું છે કે કોર્ટ કચેરીમાં આપને કોઈ પણ કેસ ચાલતો હશે, એની સુનાવણી થશે, પણ એ વખતે એ તમારી તરફેણમાં થશે. પણ એ તરફેણમાં ક્યારે થશે કે તમારા હિત શત્રુઓ કોઈ નહીં હોય તો તમારી તરફેણમાં થશે અને તમને એનો લાભ મળશે અને તમારે જે કંઈક કાર્ય હશે એ ઉકેલાઈ જશે. મહિલાઓ માટે આ વર્ષ સારામાં સારું છે. એ લોકોને નોકરી માટે સારું છે. વત્તા એમને જે કંઈ એમના પોતાના પુત્રો માટે પણ સારું છે અને એમના પતિ માટે પણ સારું છે. અને જ્યાં નોકરી ધંધા કરતા હશે ત્યાં એમને બઢતીના ચાન્સીસ છે. તો મહિલાઓ માટે આ વર્ષ ઘણું જ સારું છે. માટે કોઈ જાતની ચિંતા નથી. હું આપની રાશિનું એવું કંઈક બોલ્યો છું કે તમારા પૈસા જતા રહેશે, આમ થશે, કદાચ બીમાર પડશો, આ છે એવું બધું બોલ્યો છું. પણ એના પણ ઉપાયો છે. એવું ના થાય એની માટેના ઉપાયો છે. તો એની માટે તમારે ખાસ કરીને ગુરુનું કામ કરવું છે. ગુરુ એટલે તમારે ગુરુ ગ્રહ નબળો ન પડે તેને માટે તમારે ચણાની દાળનું દાન કરવાનું અને રાહુનું ધ્યાન રાખવાનું. રાહુ માટે તમારે રાહુનું દાન કરવાનું હોય છે. બુધવારે તમારે શિવજી પર કાળા તલ દૂધ પાણીનો અભિષેક કરવાનો અને શક્ય હોય તો અથર્વશીર્ષ બોલવાના તો પણ તમારાથી શાંતિ રહેશે. તો મિત્રો, આ મેં ઓવરઓલ પ્રેડિક્શન કીધું છે અને આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમે તમારા આજુબાજુ રહેતા તમારા મિત્ર સર્કલ, તમારા કુટુંબીજનો જેનો બહુ ઉપર નામ આવતું હોય એ સર્વેને મોકલશો અને એમને શેર કરજો. અને જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરો એટલે વારંવાર સબસ્ક્રાઈબ કરવાનું હોતું નથી. આમ બોલીશું પણ એક જ વખત કરવાનું હોય છે એટલે તમારે આજીવન સબસ્ક્રાઈબ રહેશે. એટલે આવી ભૂલ કરતા નહીં. તો મિત્રો, આ વિડીયોમાં આજે અત્યારે રજા લઉં છું અને સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ.